પવન આવે છે એટલે લોડિંગ પોઈન્ટ બંધ થઈ ગયા છે અને ગાડીઓની લાટીઓ બધી પલટી ગઈ છે. બધા ગાડીઓની જેટલી ગાડીઓ હતી ને બધાની લાટીઓ પલટી ગઈ છે. તમારું નિલેશભાઈ પટેલ, ગામ કયું? વાઘપર બિલુડી. ક્યાં પડે? પ્લેટ કરાવે છે કેમ કે આ હતું ને સેટિંગ કરવા હતું. મિત્રો બધા જોવો ભાઈગા, આમ જોવો તમે કારખાનામાં અંદર આવી હવા બધી બધા ભાઈગા બધા. ढंग से काम करवाता है जो लोग टूटता है घोड़ा टूटता है तो हार्डवेयर ड्राइवर के सीट और फटाफट माल ला के देता है, गड्डी वाले को परेशान नहीं करता है। काका के चैनल को सब्सक्राइब करें, लाइक करें, फॉलो करें। ओके. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ગોંડલથી નીકળી ગયા હતા અને આવતા રહ્યા હતા વાંકાનેર રાતે. અને રાતે આપણે પહોંચ્યા હતા 1-1:30 વાગે અહીંયા વાંકાનેર પહોંચ્યા હતા. એટલે આપણે વિડીયો રહ્યો એ આપણે ત્યાંથી જ પૂરો કરી નાખ્યો હતો. એટલે અત્યારે જો આપણે સવારે ઉઠી ગયા છે અને અત્યારે આપણે 8:30 ઉઠ્યા હતા. અત્યારે જો આપણે ગાડી સાઈડમાં રાખી દીધી છે. જુઓ તમે, આપણે મહાલક્ષ્મી હોટલ છે ત્યાં આપણે ગાડી રાખી છે. એટલે હવે આપણે અહીંથી નીકળવાના છે સીધા આવેલા જાય આપણે ટ્રાન્સપોર્ટ ઓફિસે. એનું કારણ છે કે ભાઈ આપણે ત્યાં જે માલ ભરવાનું નક્કી થયું નથી, પણ ત્યાં જાય પછી ખબર પડે. કેમ કે આજની તારીખમાં તો ભરાઈ તો જઈ છે ગાડી, પણ હવે જોવી, હવે ઓફિસે જાય પછી ખબર પડે કે ભાઈ શું પોઝિશન છે એ. એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે નીકળી અહીંથી. ગાડી ચાલુ કરી નાખી. જય માતાજી. અને મિત્રો આપણે જે જો વિડીયો અપલોડ થાય છે 85% પહોંચ્યો છે. હવે આપણે નીકળી અહીંથી મહાલક્ષ્મી કાઠિયાવાડી હોટલ. હવે સીધા આપણે હેલા જઈએ વાંકાનેર. આ વાંકાનેરથી આપણે થોડુંક જ હોટલ આગી છે, જાજી આગી નથી. એટલે આપણે રાતે જ અહીંયા હોઈ ગયા હતા. એટલે હવે આપણે વિડીયો અપલોડિંગ થઈ જાય પછી આપણે નીકળી કે આપણે એરને એવું ભરાઈ જાય વ્યવસ્થિત અને એન્જિનમાં ઓઇલ ચડી જાય હરખું. અને ગાડી આપણે વ્યવસ્થિત સાફ સફાઈ કરી નાખી હતી. અહીંયા કાચને ગાબો મારી દીધો હતો અને પગારી એ સાફ કરી નાખ્યા હતા વ્યવસ્થિત. હવે આપણે વિડીયો પૂરો થઈ જાય પછી આપણે નીકળી મહાલક્ષ્મી હોટલેથી નીકળી ગયા હતા. અને અત્યારે આપણે ઊભા છે વાંકાનેર. પહેલાં જે આપણે લીંબાડાનો ઢાર કે ને ત્યાં અત્યારે ઊભા રહ્યા છે. અને અહીંયા ઊભું રહેવાનું કારણ એ છે કે ભાઈ આપણે અહીંયા વિડીયો અપલોડ કરવાનો છે. કેમ કે ત્યાં મહાલક્ષ્મી હોટલે નેટવર્ક નહોતું આવતું. અને અત્યારે જોવું આપણે અહીંયા 21 મિનિટ બાકી રહી છે કે આપણે વિડીયો અપલોડ થઈ જાય છે. કેમ કે અહીંયા નેટ આવે છે. અને અત્યારે વાગ્યા છે આપણે 9:25. એટલે હવે આપણે વિડીયો અપલોડ થઈ જાય ને પછી આપણે વાંકાનેર બાજુ જઈશું. એનું કારણ છે કે પછી ત્યાં નેટવર્ક કઈ રીતનું આવતું હોય. અહીંયા અત્યારે નેટવર્ક છે ને કે આપણે વિડીયો અપલોડ કરી નાખી પછી આપણે નીકળી અહીંથી. અને આપણે વાંકાનેર પહેલાં લીંબાડાનો ઢાર છે ને ત્યાં અત્યારે આપણે ઊભા રહ્યા છે. હવે આપણે વિડીયો અપલોડ થાય પછી નીકળી અહીંથી. નીકળી ગયા વિડીયો અપલોડિંગ કરીને હવે સીધા આવેલા છે આપણે ઓફિસે.
ગાડી ત્યાં ભરવાની છે એ છે આપણે મોરબી જેતપર રોડ ઉપર. એટલે અત્યારે આપણે આવેલા છે જેતપર રોડ ઉપર અને અત્યારે આપણે ધોવાની બધી પાસ કરી લીધું છે અને આગળ હવે સીધું આપણે આવશે મકનસર અને ત્યાર પછી આવશે રફાડિયા અને પછી આવશે લાલપર ને પછી આપણે જેતપર રોડ આવશે. એટલે હવે આપણે હાઈલા જાય મોરબી બાજુ જેતપર રોડ બાજુ અને અત્યારે આપણે ડોવા વટીને હાઈલા જઈએ છીએ. આપણે સીધો રસ્તો હોય છે કચ્છમાં માળિયા સામખિયારી બાજુ. એટલે હવે આપણે ફટોફટ હાલ્યા જાય કેમ કે આપણે લોડિંગમાં 2 પોઈન્ટ આપેલા છે. એટલે હવે આજ ફટોફટ હાલ્યા જાય તો આજની તારીખમાં 2 પોઈન્ટ ભરાય અને પછી 1 પોઈન્ટ જ ભરાય છે ગાડી. અને અત્યારે મોરબીમાં સામાન્ય થઈ ગયું છે કે લાદી ભરવા જાય એટલે તમારે 1-2 પોઈન્ટ તો 1 પોઈન્ટ તો ક્યારેક જ આવે, બાકી 2 પોઈન્ટ ને 3 પોઈન્ટ એ રીતના જ આવે અત્યારે. કેમ કે વેપારી જે આપણે ટાઇલ્સ લે એટલે બધા અલગ અલગ કારખાનેથી લેતા હોય એટલે ગાડીવાળાને ફરજિયાત 1-2 જગ્યાએ જવું પડે. ભાગ્યે જ કોઈક વેપારી હોય એક જગ્યાએથી એક ક્વોલિટીનો માલ લેતા હોય, બાકી એને કરવા 1-2 જગ્યાએથી કારખાનેથી ટાઇલ્સ લેતા હોય એટલે ગાડીવાળાને 1-2-3 પોઈન્ટ તો હોય જ છે. એટલે આપણે 2 પોઈન્ટ આવ્યા છે. એટલે હવે આપણે હાઈલા જાય સીધા જેતપર રોડ ઉપર અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આપણે જે માલ ભરવા જાય છે એનું આપણું લોડિંગ છે હૈદરાબાદનું, કેમ કે આ વખતે આપણે ભરવાનું છે હૈદરાબાદ. એટલે હવે આપણે હાઈલા જઈએ ગાડી ભરવા અને વિડીયોમાં બન્યા રહીજો. હવે મિત્રો આપણે જુઓ જેતપર રોડે આવતા રહ્યા છે કારખાને જ્યાં આપણે લોડિંગ કરવાનું છે ને ત્યાં. અને અત્યારે મિત્રો આપણે જ્યાં આવ્યા ને ત્યાં આપણે ગાડીઓ અહીંયા વધારે છે કેમ કે ટેલરની વધારે છે એટલે લગભગ તો ગાડી આપણી 60 પડતા જ ભરાય છે. અને મિત્રો અત્યારે મોરબીમાં તડકો છે એની તમે વાત પૂછોમાં એવો તડકો છે કે આપણને બહાર ઉતરવાનું મન નથી થતું અને એટલો છે. ને અત્યારે પંખો ચાલુ છે ને તો પંખો અત્યારે ગરમ ભરાડું નાખે છે. એવો અત્યારે આપણે મોરબી અંદર થઈ જેતપર રોડે અને આપણે અહીંયા જ લોડિંગ પોઈન્ટ છે પણ આપણે ટેલરિયા રહ્યા ને એ જાજા છે એટલે લગભગ આપણો 8મો 10મો વારો હોય છે. અને અત્યારે તડકો તમે જોવો ને તો આ પગ આમ મૂકાર જેવું નથી એટલો તડકો છે. અને હવે આપણે રાહ જોવી ક્યારે આપણી ગાડી લાગે છે કેમ કે આપણે એક આ પોઈન્ટ છે ને એક આગળ પોઈન્ટ છે, 2 પોઈન્ટ છે. જોવી હવે ક્યારે કેટલી વાર લાગે છે. આપણે 5 વાગે આપણી ગાડી લાગી છે એટલે અત્યારે જોવો આપણે પોઈન્ટ ઉપર લગાડી દીધી છે ગાડી. અને બીજી આપણે જોવો અહીંયા ટેલરને એ ગાડીઓ ભરાય છે અને આપણે ગાડી જે લગાડી છે એટલે હવે જોવી હવે કેટલી વાર લાગે છે. અને આપણે સહી જેતપર રોડ ઉપર અને કારખાનું બહુ હેવી કારખાનું છે જોવો તમે. અને માલનો સ્ટોક ફૂલ ભરેલો છે, કાંઈ ઘટે નહીં એવો. અને અહીંયા હવે કેટલો માલ છે જોવી કેમ કે આપણે 2 લોડિંગ પોઈન્ટ છે એટલે થોડીક અહીંયા કેટલી નાખવાની અને બીજે કારખાને કેટલી ટાઇલ્સ નાખવાની એ હવે આપણે અહીંયા ભરવાનું ચાલુ કરે પછી ખબર પડે. અને આપણે કાલ જે ખાલી કરી તાલપત્રી હતી ને એ આપણે નાખી દીધી હતી ઉપર કેમ કે અત્યારે ચડાવી દીધી ઉપર અને ભત્તાની બધા રાખી દીધા સાઈડમાં. અને આપણો માલ રહ્યો એ જો અહીંયા કાઢેલો પડ્યો છે જો. અને બીજી બધી ગાડીઓ જો અહીંયા ભરાય છે. અને કારખાનું તમે જોવો એટલે હેવી કારખાનું છે. અને આ કારખાનાનું નામ કંઈક એસ ઉપરથી આવે છે, બહુ આપણને ખબર નથી પણ અહીંયા જોવો ટાઇલ્સમાં લખેલું છે આ કારખાનાનું નામ. જો જેને આવડતું હોય કમેન્ટ કરીને કહી દેજો કેમ કે આપણે આવ્યા હતા લોકેશન ઉપર. અને મિત્રો આપણે માણા વતન આવ્યો છે, આપણે કાકાનો છોકરો છે એટલે એ વતન ગાડીમાં આ વખતે આવવાનો છે ટ્રીપ મારવા હારવાર રખડવાય તે. હવે અત્યારે જો એ ગાડીએ જ બેઠો છે, માવો બનાવે છે. આપણે જયદીપભાઈ જોવા શું છે જયદીપભાઈ મોજમાં ને શું હે માવો બની ગયો
ચડવાનો છે. આપણા જયદીપભાઈ છે, આપણા કાકાનો છોકરો છે, એ આ વખતે રખડવા આવવાનો છે હૈદરાબાદ. પેલી વાર જાશ ને કે ગયો ગાડીમાં? પેલી જ વાર જાશ ને? પેલી જ વાર આપણે ગાડીમાં જઈએ એટલે આપણે કે ભાઈ મારે આવવું છે, મેં કાંઈ વાંધો નહીં હાલ તું. એટલે હવે આપણે રાહ જોઈ કેટલી વાર લાગે છે આપણે ગાડી ભરતા. આ ભટું નડે છે આપણે જો રેડીભાઈ કાઢે. ઓલું લઈ લે, કઈક ધોકા જેવું લઈ લે. ઉપર આપો, ઉપર આઈટી કાર્ડ. હવે માર હાલ નીકળી ગયું. કાઢ નાખ. હાલો આમ જવા દે, આમ ગાવા દે. રેડી હાલો. બીજું આમ થોડુંક જવા દે, નરે નહીં આવડા. હવે મિત્રો આપણે જોવા કમ્પ્લીટ લોડિંગ ચાલુ થઈ છે. कितना टन है इधर? ऐसा लगाना है, घड़ा लगाना है, वाला लगाना कितना टन है इधर? है। टन का तो अपना मैंने का निकाल लिया, 5 टन बोल रहे थे, तो 5 टन देता है। तो कैसे लगाना है? आगे से घड़ा लगाना है, वाला अपने को 31 टन चाहिए। अभी इधर आगे आगे लाइन कर दो ना, आधा कितना लाइन आएगा? 5 टन है, 2 लाइन आएगा। हाँ तो आधा लगा दो ना, वो फिर दूसरा पीछे लगा देते। वजन हमको ना पीछे चाहिए। हम तो अपने पूछे आधी लाइन मारवी, આપણે આડી લાઈન મરાવી દે, કેમ કે આપણે વજન આમ તો પાછળ લેવાનો હોય એટલે પાછળ લઈ લે વજન. આપણે જોવો આ પ્લેટ કરાવે કેમ કે આ હતું ને સેટિંગ કરવા હતું. ઓહો તમારે कितना लोड करना है? आगे से 26 टन 26 टन आगे से लोड करने का है। लोड पीछे कहिएगा। और लोड पीछे चाहिए वजन, अपने हिसाब से लोड कर दो, ठीक है? હું તો આપણને મજૂર પૂછે કેટલા વજન તમારે આગળ જોઈએ પાછળ, કેમ કે આપણે 5 સાડા 5 ટન જ ભરવાનો હોય, બીજું આપણે 26 ટન બીજા કારખાને જ ભરવાનો હોય. એટલે મજૂર પૂછે તો વજન આપણે ત્યાં જોઈ જાય. હવે જો આપણી ગાડીનું મુહૂર્ત થાય છે. આપડે મુહૂર્ત થઈ ગયું, શ્રી ગણેશ થાય. આપણે વાર નહીં લાગે લોડિંગ કરતા. તમારા અંકિત, હવે જો આપણું મુહૂર્ત થઈ ગયું છે ચાલુ. જો આ રીતને બબે લાટી ઉપાડીને જવા દે. આ રીતનું મિત્રો આપણે લોડિંગ થાય ટાઇલ્સનું. જોવો તમે કેટલી મહેનતનું કામ છે.
એટલે આ ઓમ ગણી એટલે આ બળનું કામ નથી, ખડનું કામ છે. જો તમે આ બબે લાડી ઉપડે ભેરી સુધી લાડી વહી જાય સામે. હમણાં પાટલો ખાલી વોટન ને હમણાં આપણી ગાડી વોટન ભરાઈ ગઈ છે અહીંયા. પછી આપણે જવાનું છે બીજી જગ્યાએ. આપણે જયદીપભાઈ જોવે હા જયદીપભાઈ પહેલી વાર જોઈ ને ટાઈલ્સ ભરતા વિડીયોમાં જોયું હોય છે. વિડીયોમાં જોયું હતું ને. જોયું મિત્રો કેટલી વાર લાગે અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એટલે હવે આપણે રાહ જોવી કેટલી વાર લાગે. ફોરક્લિપ વાળા જો બબે પાટલા લઈને આવે છે જોવો તમે. અને ફોરક્લિપ ના ડ્રાઈવર ક્યાંના છે આ ડ્રાઈવર ભાઈ? हिंदी वाला है कि बाहर ना से? ये बिट्टू है, हाँ सर्विस कंपनी का ठेकेदार है फोर्कलिफ्ट का। हाँ सही बंदा है हाँ और फटाफट काम निपटाता है, हाँ। सही ढंग से काम करवाता है। जो लोग टिकता है घोड़ा टिकता है ऑटो ड्राइवरों के सीट टिकता है और फटाफट माल ला के देता है, गड्डी वाले को परेशान नहीं करता है। हाँ मित्रों जो આપણે એનું કામકાજ બહુ ઊંચું છે. सब हो जाता है हाँ और सही बंदे की सिरामिक लाइन में सभी को जरूरत होती है। सब गाड़ी वाले जाके अपने टाइम पे रोटी खाना खा सकते हैं वैसा। सही है सही है. હવે મિત્રો આપણે જોવો છીએ ફોરક્લિપ વાળો રહ્યો ને એ ગાડી વાળાને હેરાન નથી કરતા અને ટાઈમસર બધાની ગાડીઓ ભરી દે છે. અને આ બધા જોવો આપણે બધા સબસ્ક્રાઇબર ભાઈ બધા થઈ ગયા છે. તમારું નામ કહી દો તો. હું હળવદથી છું, હળવદથી આયુષભાઈ ગઢવી. આયુષભાઈ ગઢવી હળવદથી છે. અને તમારું નિલેશભાઈ પટેલ નિલેશભાઈ પટેલ. ગામ કયું? વાઘપર બિલુડી, વાઘપર બિલુડી ક્યાં પડે? મોરબી તાલુકાનું, મોરબી તાલુકા જિલ્લાનું? મોરબી જિલ્લો, मोरबी जिलो જિલ્લો બી મોરબી। तालुका मोरबी भी जिलो है. आपका कौन सा गाँव है? आगरा मैनपुरी। यूपी आगरा. उधर से आते हो? कितने साल से हो इधर मोरबी में? 15 साल से हो. फोरक्लिप का ही काम कर रहे हो कि दूसरा कोई? फोरक्लिप ही. इधर परमानेंट ये कारखाने में थे कि दूसरे फैक्ट्री में थे? चेंज किया. इधर कितने साल से हो ये कंपनी में? हो गया 8-9 महीने, 7 हो गए। 7 साल? नहीं, साल भर। साल भर हो गया. अच्छा है क्या? હવે મિત્રો આપણે જો આ ફોરક્લિપ નો ડ્રાઈવર છે અને આપણે જો સામે બીજા મેનેજર ભાઈ છે પણ એને કઈ કામ આવી ગયું એટલે વહી ગયા. અને આપણે આ બીજા મેનેજર ભાઈ છે કોન્ટ્રાક્ટર છે હિન્દી તમે કોન્ટ્રાક્ટર છો એમ ને? આ બધા લેબર ના માસ્ટર ના કોન્ટ્રાક્ટર છો? ऊपर वाले હા સહી है સહી. તમારું નામ શું છે? ધવલભાઈ. તમારું ગામ કયું? વાઘપર. તમે બે એક જ છે? મોરબી તાલુકાનું વાઘપર, મોરબી જિલ્લાનું. હવે મિત્રો આપણે જો બધા આપણા સબસ્ક્રાઇબર ભાઈ થઈ ગયા છે જોવો તમે. અને આપણને અહીંયા બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે કારખાનામાં. એટલે હવે જોવો આપણે થોડીક બાકી રહીએ 2 પાટલા જેવું એટલે પછી આપણે ગાડી ભરાઈ જાય પછી નીકળી આવી. મોરબીમાં આવ્યું છે વાવાઝોડું ફૂલે ફૂલ, કઈ દેખાતું નથી એવો પવન ચાલુ થયો છે. જોવો તમે સામે લગભગ વરસાદ આવવાનું એવું લાગે. આમ જોવો તમે જો સામે ઝાડવું તમને દેખાય ત્યાંથી તમને ખબર પડી જાય કેટલો પવન છે. અને આમે જોવો કઈ દેખાતું જ નથી. આમે જોવો કેટલો પવન આવે અને હવે વરસાદી આવવાનું એવું લાગે. ફૂલે ફૂલ ડમરી ઉડે કેમ કે માટી રહી બધી રોડ ઉપર પડી હોય એના હિસાબે હાવ આમ જોવો રસ્તામાં જ માટી પડી હોય એટલે બધું ઉડી ઉડીને આવે. પવન સારો આવે જોવો તમે. છાંટા લગભગ ચાલુ થઈ ગયા થોડાક. એટલે જોવી હવે કેવો વરસાદ આવે છે. નગર આપણે તાલપત્રી નાખવી જોઈએ છે. આપણે જોવો જયદીપભાઈ ઉપર ચડી ગયા છે અને તાલપત્રી આમાં કઈ રીતની નાખવી હવે એ વિચારવાનું છે. વરસાદ ન આવે સારું ઓલા કારખાને પહોંચી જાય ને તો આપણે ગાડી રાખી દઈશું ઠેકાણે. અને હવે લગભગ આપણે ગાડી વતન ભરાવા જ આવી છે. काका के चैनल को सब्सक्राइब करें, लाइक करें।
ફોલો કરાય. ઓકે. કઠણાઈ આટા મારે એનું કારણ છે કે આપણી ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને ગાડી ભર્યા પછી બહાર વરસાદ રહ્યો એ થયો ફૂલે ફૂલ ચાલુ જોવો તમે. હવે આટલામાં તાલપત્રી કઈ રીતની નાખવી અને શું જયદીપભાઈ કરશું? નાખશું તાલપત્રી જવા દઈશું? બીજું ભરવાનું તો છે. હવે આ અધવઈ છે રાખ્યું બધું. હવે મિત્રો કમ્પ્યુઝ કર્યા છે અમને અને બહાર વરસાદ આવી રહ્યો એ સારો ચાલુ થયો છે. જો તમે નેવા પડવા માંડ્યા છે એટલો વરસાદ આવે. ઘડીક વાર રાહ જોવી બરોબર, પછી કંઈક વિચારી બીજું શું હોય. કેમ કે લાદી પલારાય તો નહીં અને તાલપત્રી આમાં લાગે નહીં. હવે આ ભત્તા ઉપર તાલપત્રી આખાઈમાં કઈ રીતની મારવી? ભત્તા આપણે બધાય કાઢી નાખ્યા છે, છેલ્લા સુધીના કાઢી નાખ્યા. જોવી હવે ઘડીક વાર રાહ જોવી. જો વરસાદ રહી જાય તો ઠીક છે, નગર પછી કંઈક વિચારી. વરસાદ આવે છે તોડી નાખે એવો. જુઓ નેવારી આવી, આમ જુઓ તમે, કાંઈ ઘટે નહીં એટલો વરસાદ આવે. વાવાઝોડું વરસાદ ને બધું એકારે ભેગું થયું છે ને બધું બે જો બે ગયા સાઈડમાં. કેમ કે આપણી ગાડી નીકળે ને પછી એની ગાડી લાગશે તો આપણે ઘડીક વાર કીધું કે ઘડીક વાર રહીને પછી આપણે નીકળી આવી ત્યાં થોડોક વરસાદ રહી જાય. તો આ વરસાદ રહ્યો એ વધવામાં જ છે. અત્યાર સુધી બફારો કેવો થતો છે? એટલો ગરમી થતી હતી ને કે નાવું એમ. હવે મિત્રો આપણે અને અહીંયા જો મજૂરી એ આપણે. ક્યાં નામ है तुम्हारा? गौरव. सौरव. सौरव किधर से, कौन से गांव से? धौलपुर किधर पड़ता है? राजस्थान से हो? अच्छा है, बढ़िया है, एक नंबर राजस्थान है, बढ़िया. यहाँ क्या करता है ये पूछो इससे. इधर क्या करते हो तुम? इधर कुछ नहीं है, सिर्फ ठेकेदारी कर रहा है. ठेकेदारी कर रहे हो? ठेकेदार ठेकेदार कर रहा है. મિત્રો આપણે જો વરસાદ રહે ને પછી કંઈક આપણો મેળ આવે. બની ગયો છે આમ જોવો, ઓલું ઝાડવું રહ્યું તમે જોવો ફૂલે ફૂલ વરસાદ આવ્યા છે અને કાંઈ ઘટતું નથી એટલો વરસાદ આવે છે. આમ જોવો તમે મોરબીને તાણી જવાનું એવું લાગે છે. હે એવો વરસાદ છે, પાણી હાલતા કરી દીધા ઘડીક વારમાં. તો મિત્રો બધા જોવો ભાઈગા, આમ જોવો તમે કારખાનામાં અંદર આવી હવા બધી બધા ભાઈગા બધા. એમાં તો હવે તો કાંઈ પલરે કે ન પલરે, હવે ગાડીમાં જ પાણી પડે એટલે આમાં હવે કોઈનું કાંઈ હાલે નહીં. મિત્રો પોઈન્ટ ઉપર જે ગાડીઓ લઈ ગઈ હતી ને એ બધા જોવો તાલપત્રી નાખવા માંડ્યા છે. આપણે જોવો ટેકો મારી દીધો છે, જોવો તમે આ રીતનો. પણ આપણે રહ્યો વરસાદ રહ્યો તો આમાંથી જ પડે છે એટલે એમાં આપણે કાંઈ કરીએ કે એમ થઈ નહીં. હવે એ બે લાઈન રહી આપણે પલર છે. કેમ કે આપણે જે ઉપરથી લોડિંગ પોઈન્ટ છે ને એ સાઈડ ઉપરથી જ પાણી પડે છે. જોવો તમે અહીંથી આપણે પાણી પડે છે અને સીધું આપણે આવે છે ગાડીમાં. અને બહાર પવન ને વરસાદ બધું એકારે ભેગું થઈ ગયું છે એટલે હવે આમાં આપણે કાંઈ કરી શકીએ એમ થઈ નહીં. આપણે પાર્ટીને કહી દીધું એક ભાઈ જો આ રીતની પોઝિશન છે એટલે આપણે ખાલી કરવામાં ત્યાં કાંઈ ઉપાધિ રહે નહીં. જો આ લાદી રહી અત્યારે પોઈન્ટ ઉપર લાગેલું છે ને તોય બધી લાદી પલરી ગઈ છે, જોવો તમે. એટલે હવે આમાં આપણે કાંઈ કરીએ કે એમ થઈ નહીં. અને પાણી રેટ અહીંયા ઉધી એવું જોવો તમે કેવડી વાસટ આવે છે. ગાડીની વાસટ રહીને એ રેટ અહીંયા સુધી આવી ગઈ છે, જોવો તમે. એટલો પવન આવે છે એટલે લોડિંગ પોઈન્ટે બંધ થઈ ગયા છે અને ગાડીઓની લાડીઓ બધી પલરી ગઈ છે. બધા ગાડીઓની જેટલી ગાડીઓ હતી ને બધાની લાડીઓ પલરી ગઈ છે.
જો કેમ કે તાલપટ્ટી નાખે ભેગું ન થાય ત્યાં તો બધું પલાળી દીધું હતું રહી ગયો છે અને આપણને બિલ વતન મળી ગયું છે જોવો તમે. એટલે હવે આપણે નીકળી અહીંથી કેમ કે આ ટેલર રહ્યું એ નીકળે પછી આપણે નીકળવાનું થઈ છે. અને વરસાદ રહ્યો એ હવે આવે છે કોક કોક છાંટા. અને આપણે લાદી પલાળી દીધી છે. જયદીપભાઈ તમે પલાળી દીધી ને? કુદરતે પલાળી દીધી, આપણે કોઈ આમાં વાંકમાં નથી. હવે મિત્રો આપણે જોવો જયદીપભાઈ કહે છે કે ભાઈ આ તો શું છે કે ભાઈ કુદરતનું છે, આમાં તો કોઈનું હાલે નહીં. એટલે પલરી ગઈ છે આપણે 2 લાઈન, પણ કાંઈ વાંધો નહીં. આપણે હવે જવા દે બીજી જગ્યાએ. આવડું આ ટેલર જાય ને પછી આપણી ગાડી નીકળશે. રનિંગ થઈ ગયા છે અને હવે આવેલા છે આપણે બીજી જગ્યાએ. એટલે આપણે હવે લોકેશન આપણી પાસે છે અને અહીંથી લોકેશન 12 કિલોમીટરનું દેખાડે છે. એટલે હવે આપણે આવેલા જાય. અને વરસાદ તો બધે સારો પડ્યો છે જોવો તમે, મોરબી જેતપુર રોડ ઉપર. અને મિત્રો આપણે આ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ પડ્યો છે એની કમેન્ટ કરજો. કેમ કે મોરબીમાં તો વરસાદ ભૂકા કાઢી નાખ્યા છે. તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો છે એની કમેન્ટ કરીને કહીજો, એટલે આપણને ખબર પડે કે આ 15 તારીખની આગાહી હતી એમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો છે અને કેવો વરસાદ પડ્યો છે એની કમેન્ટ કરીને કહીજો. અને હવે આપણા મિત્રો ગાડી ભરવા આવેલા જાય બીજા પોઈન્ટ ઉપર. લોકેશન આવી ગયું છે અને લોકેશન છે આપણે 12 કિલોમીટરનું. હવે સીધા આપણે આવેલા જાય ફેક્ટરી.